મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના લાછડી ગામમાં ચાંદીપુરા વાયરસનો એક પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. અસરગ્રસ્ત વિસ્તારમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન સર્વેલન્સ અને રોગ નિયંત્રણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સંક્રમિત બાળકને વડનગરની GMERS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે, જ્યાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે અને હાલ તેની તબિયત સ્થિર છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ વિસ્તારમાં અન્ય કોઈ શંકાસ્પદ કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગે વાલીઓને સાવચેતી રાખવા માટે ખાસ અપીલ કરી છે. ઘરો અને પશુઓના રહેઠાણની આસપાસ નિયમિત જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા, બાળકોને શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવવા અને સાંજના સમયે તેમને બહાર રમવા મોકલવાનું ટાળવા જણાવાયું છે. આ ઉપરાંત મચ્છરો અને રેતી માખીથી બચવા માટે મચ્છરદાની કે બારીબારણામાં જાળીનો ઉપયોગ કરવો હિતાવહ છે. જો બાળકમાં તાવ, ઉલટી કે ખેંચ જેવા લક્ષણો જોવા મળે તો વિલંબ કર્યા વગર નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા અને આરોગ્ય ટીમને સર્વેક્ષણની કામગીરીમાં સહકાર આપવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. મારું નામ ડોક્ટર રત્ના ભોજક છે. હું બાળ નિષ્ણાત અને HOD બાળ વિભાગમાં અત્યારે ઇન્ચાર્જ HODમાં છું. ચાંદીપુરા વાયરસના લીધે થાય છે, જે સેન્ડફ્લાય માખી, જીની માખીથી થાય છે. સેન્ડફ્લાય માખી તમને જે પોલા ઘર હોય છે, એની જે લીપણવાળા ઘર હોય છે, એની વચ્ચેની જગ્યાઓમાં મળતી હોય છે અને બાળકોને, જે લોકોએ ફૂલ સ્લીવ્સના કપડાં ન પહેર્યા હોય એવા બાળકોને કરડવાથી થતી હોય છે. એના તમને લક્ષણોમાં ખૂબ વધારે તાવ આવવો, ઠંડી આવી, બાળકને ખેંચ આવી, ઉલટી, માથું દુખાવો એ બધું થતું હોય છે અને બહુ ટૂંક સમયમાં બાળક ખરાબ થતા હોય છે. એટલે તમને ક્યારે આ એક બી લક્ષણ દેખાય તો તાત્કાલિક બાળ વિભાગ અને નજીકની હોસ્પિટલમાં જવા વિનંતી.